જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવી છે પશુના સારા વિશે. કે આપણે પશુનો સારો છે, આપણે કેવો સારો ખવડાવીએ તો આપણે પશુને એમ કહેવાય કે દૂધમાં છે, ફેટમાં છે, સારો એવો આપણને ફાયદો મળે. તો આજે આપણે વાત કરવી છે આ રજકા વિશે. કે આ રજકો છે એ આપણા પશુ માટે કેટલો ફાયદાકારક છે. તો આપણે જોઈએ, પહેલા તો આપણે રજકાના વાવેતરની વાત કરીએ. તો આપણે રજકાનું વાવેતર કરતા હોય તો રજકાની જગ્યાએ જો આપણે બીજું વાવેતર કરતા હોય તો આપણે રજકાના કેટલા ફાયદા છે. તો મેન તો આપણે રજકાના વાવેતરની વાત કરીએ. જો આપણે રજકો વાવતા હોય તો અત્યારે ઘણા ખેડૂત છે એમ કહેવાય કે દેશી ખાતર ઓછું ભરતા હોય છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. તો આપણે વાત કરીએ કે જો આપણે રજકાનું વાવેતર કર્યું હોય ત્યારે જ આપણે દેશી ખાતર ભર્યું હોય તો આપણે પછી છે આમાં રાસાયણિક ખાતર નાખવાની ઓછી જરૂર પડે છે. કેમ કે આપણે વાવેતર કર્યું હોય ત્યારે દેશી ખાતર ભર્યું હોય તો છે આપણે આ રજકામાં સારું એવું કામ કરે છે. અને પછી પણ આપણે એમ કહેવાય કે રાસાયણિક ખાતર નાખતા હોય એના બદલે આમાં જો પછી આપણે વાવેતર કર્યું હોય અને પછી આપણે ખાતર નાખવું છે તો એમાં પણ આપણે દેશી ખાતરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કે આપણે છે એટલે કે તાજું છાણ હોય એ આપણે પિયત આપતા હોય ત્યારે પિયતમાં પણ આપણે એમ કહેવાય કે એમાં છાણ ઓગાળે અને પિયત હારે આપણે પાઈ શકીએ છીએ. તો આપણે યુરિયાની બદલે આપણે દેશી છાણનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત કરીએ આ રજકાની, તો આપણને ખેડૂતને તો ખબર જ હોય કે આપણે રજકો છે એકવાર વાવી દઈએ એટલે છે આપણે એમ કહેવાય કે 12 મહિના હાલતો હોય છે. તો અત્યારે તો રજકામાં એવી ઘણી બધી વેરાયટી આવે છે કે અમુક રજકો છે 12 મહિના હાલતો હોય છે, અમુક 9 મહિના હાલતો હોય છે. એવી અલગ અલગ વેરાયટી આવે છે રજકામાં. તો આપણે રજકાના ફાયદાની વાત કરીએ તો આપણે પશુ માટે તો ફાયદાકારક છે જ. એમ કહેવાય કે આમાં અનેક પ્રકારના પ્રોટીન આવે છે રજકામાં. તો આપણે બીજું ઘાસ ખવડાવવાની જગ્યાએ જો આપણે રજકાનું વાવેતર કર્યું હોય અને આ રજકો છે આપણા પશુને ખવડાવીએ તો આ રજકો છે આપણે પશુ માટે બહુ જ ફાયદાકારક છે. અને આપણે દૂધના પશુ હોય એને જો આપણે રજકો ખવડાવતા હોય તો આપણું દૂધ છે એ દૂધમાં પણ સારા એવા ફેટ આવે છે. અને આપણે જોઈએ કે આપણે ખાતરની વાત કરીએ એમ તો આપણે રજકામાં છે આપણે કોઈ જાતનું રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ ન કરવો જોઈએ. કે આપણે જોઈએ કે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય તો આપણે દૂધના પશુને રજકો ખવડાવતો હોય તો એ દૂધમાં પણ એમ કહેવાય કે ખાતરના અમુક અવશેષો આવે છે. તો આપણે રજકામાં એવા કોઈ ખાતર કે દવા નાખવાની જરૂર જ નથી. આપણે જો વધારે એવું લાગે તો આ રજકામાં છે આપણે એમ કહેવાય કે કોઈ જીવાત છે તો આપણે છે જીવામૃત છે એનો ઉપયોગ કરીએ તો એનું પણ આ રજકામાં સારું એવું રિઝલ્ટ મળે છે. અને આપણે એમ કહેવાય કે પ્રાકૃતિક ખેતીથી આ રજકામાં આપણે સારવાર કરીએ તો આપણે એમ કહેવાય કે દૂધ છે આપણે નાના છોકરાઓ ખાતા હોય, આપણે ખાતા હોય તો આપણે દૂધ છે એમ કહેવાય કે અમૃત સમાન કહેવાય છે. એટલે આ રજકામાં આપણે બને ત્યાં સુધી એમ કહેવાય કે પ્રાકૃતિક ખેતીથી જ રજકાનું આપણે પાલન કરવું જોઈએ, એટલે કે સારવાર કરવી જોઈએ. એવી રીતે આપણે આ રજકાની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે રજકો અત્યારે એમ કહેવાય કે અનેક અનેક વિસ્તારમાં રજકાના છે એ ઘણા બધા અલગ અલગ નામ આવે છે. તો આપણા વિસ્તારમાં તો આને રજકો જ કહેવાય છે. અને આપણે જોઈએ તો રજકાની અત્યારે વિદેશમાં એટલી બધી માંગ છે કે આ રજકો છે અત્યારે તો આપણે માણસોમાં પણ એટલો બધો ઉપયોગી છે. કેમ કે આ રજકામાં છે તો આપણી ભાષામાં કહીએ તો અનેક પ્રકારના આમાં પ્રોટીન હોય છે. તો આ રજકો છે માણસ માટે પણ અનેક રોગોમાં એટલો બધો ઉપયોગી છે કે અમુકમાં એમ કહેવાય કે કેન્સર જેવા ગંભીર રોગ હોય એમાં પણ આ રજકો ફાયદાકારક છે. તો આપણે છે એની જાણકારી હોતી નથી એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી. પણ અત્યારે એમ કહેવાય કે રજકામાંથી ઘણા ખેડૂતો તો પશુને ખવડાવવા માટે નહીં
તો આ રજકાનો વેપાર કરવા માટે રજકાની ખેતી કરે છે. તો આપણે જો એવી રીતે રજકાનો આપણે વેપાર કરવો છે તો આપણે જોઈએ કે આપણે જો રજકાનું વેચાણ કરીએ એટલે કે એમાં ઘણી બધી આપણે પ્રોસેસ કરવી પડતી હોય છે. તો આપણે જો એવી રીતે આપણે રજકાનું વેચાણ કરવું છે તો એ છે આપણે પહેલા તો માહિતી લેવી જોઈએ કે આનું બજાર ક્યાં છે. આપણે કંપનીનો કોન્ટેક્ટ કરવો જોઈએ. તો અત્યારે જોઈએ કે મોટી મોટી કંપનીઓ છે વિદેશમાં રજકાના પાવડરની એટલી બધી માંગ છે કે આ રજકાનો પાવડર છે એમ કહેવાય કે મોંઘા મોંઘા ભાવથી વેચાય છે. એટલે આ ઘણા બધા બીમારીમાં રજકાનો પાવડરનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કે ઘણા ખેડૂતો આ રજકાની ખેતી કરી તો આપણે જોઈએ કે રજકો વાઢી અને આની ઘણી બધી પ્રોસેસ આવતી હોય છે. તો આપણે જો પૂરતી માહિતી લઈને અને આ રજકાનો પાવડર બનાવીને વેચાણ કરીએ તો આપણે પણ કરી શકીએ છીએ. તો આપણે પહેલા માહિતી લેવી જોઈએ. આપણે જોઈએ છીએ કે અત્યારે ગુજરાતમાં ઘણા ખેડૂતો અલગ અલગ ખેતી કરે છે, નવી નવી ખેતી કરે છે. તો એમાંથી પણ સારી એવી ઇન્કમ મેળવે છે. તો આપણે દરેક આપણે પાકમાં કહેતા હોય છે કે આપણે જો કોઈ નવા પાકનું વાવેતર કરવું છે તો આપણે છે એની પૂરતી માહિતી લેવી જોઈએ. નકર થાય એવું આપણે જો પાક તો વાવતા હોય અને આપણે ઉપજ સારી આવે તો પછી આપણે વેચવા ક્યાં જવું? આપણે પ્રોબ્લેમ એ પડે કે આપણે છે સારા ભાવે વેચાવા તો જોઈએ ને. તો આપણે છે નવા પાકનું વાવેતર કરતા હોય તો એના પહેલા છે આપણે એની માહિતી લેવી જોઈએ. તો એવી જ રીતે આ રજકાના અનેક ફાયદા છે. તો મિત્રો એવી જ રીતે આપણે ગુજરાતમાં અત્યારે ઘણા બધા ખેડૂતો છે એ આપણે રજકાનું એવી રીતે વેચાણ કરે છે. ઘણા ખેડૂતો એમ કહેવાય કે છૂટક પાવડર બનાવી વેચાણ કરતા નથી, એટલે કે હોલસેલ વેપાર કરતા હોય છે. એટલે કે આપણે ગ્રાહક ઓછા ગોતવા પડે. આપણે જો કંપનીનો કોન્ટેક્ટ કરી અને આપણે માલ છે એ તૈયાર થઈ જાય એટલે આપણે એમને જાણ કરવી એટલે કંપની છે એ આપણી પાસે વાડિયા થઈને જ માલ લઈ જતી હોય છે. અને ઘણા ખેડૂતો એવા છે કે આપણે પાસેથી પણ માલ લઈ જાય છે. તો આપણે જો એવી જ રીતે આ રજકાનો આપણે અલગ અલગ ઉપયોગ લઈ શકીએ છીએ. અને આપણા પશુ માટે તો ફાયદાકારક જ છે. આપણે જો બીજા ઘાસ વાવતા હોય તો આપણે બજારમાં આપણે વાડીમાં ન હોય તો આપણે બીજે લેવા જવું પડે છે. તો એમાં પણ આપણે જોઈએ છીએ કે અત્યારે ઘાસના કેટલા બધા ભાવ છે, દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે. તો આપણે જાજુ નહીં પણ આપણે 2-3 કેરા તો આપણે એમ કહેવાય કે રજકાના કરવા જોઈએ, જેથી આપણે છે રજકો 12 માસ હાલે અને લીલું છે આપણે બજારમાં લેવા જવું ન પડે. અને આપણે એમ કહેવાય કે સારું એવું ઘાસ આપણા પશુને ખવડાવી શકીએ. અને સારા મારું ઘાસ હોય તો રજકો અને ઝાર છે, ઝાર પણ આપણા પશુ માટે એટલી જ ઉપયોગી છે. તો મિત્રો આ હતી એક રજકાની માહિતી. તો આજના વિડીયો બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.